દહેગામ તાલુકાના સાપા ગામથી સુજાના મુવાડા ગામ વચ્ચે આવેલ પાણી ભરેલા તળાવમાં શિવસાગર સ્ટોરેજમાંથી કેમિકલ ગંદુ પાણી છોડાતા હજારો માછલીઓના મોત। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાપા ગામથી સુજાના મુવાડા ગામ વચ્ચે પાણી ભરેલું તળાવ આવેલું છે। આ તળાવ ઘણા વર્ષોથી પશુ પંખીઓને પીવાનું પાણી પૂરું પાડે છે અને આ તળાવમાં હજારો માછલીઓ હતી। ત્યારે અચાનક શિવસાગર કોલ્ડ સ્ટોરેજ માલિક દ્વારા ગંદુ કેમિકલ વાળું પાણી આ તળાવમાં છોડતા આ ગંદા પાણીથી તળાવમાં વસવાટ કરતી 1000 જેટલી માછલી તડપીને મળી જવા પામી છે। તેમજ ખેડૂતોએ વાવેલા પાકોમાં ભારે નુકસાન થવા પામે છે। તેથી આ બાબતે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરીને રજૂઆત કરી છે કે આ ફેક્ટરીનો માલિક વારંવાર ગંદુ પાણી તળાવમાં નાખે છે। તેથી આ ગંદા કેમિકલવાળા પાણીથી માછલીઓના મોત થતાં ગ્રામજનોમાં ભારે વિરોધ થવા પામ્યો છે અને ફેક્ટરીના માલિક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગણી ઊભી થવા પામી છે। દહેગામ તાલુકાના સાપા ગામથી સુજાના મુવાડા ગામ વચ્ચે પશુ પંખીઓને પાણી પીવા માટે વર્ષોથી તળાવ ભરેલું રહે છે અને પાણી ભરેલા તળાવમાં શિવસાગર કોલ્ડ સ્ટોરેજ માલિકે કંપનીનું ગંદુ કેમિકલવાળું પાણી છોડતા હજારો માછલીઓના મોત થવા પામ્યા છે। તો કંપનીના માલિક સામે કાર્યવાહી કરવાની માંગ। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ।